જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ગીરના હાઉસ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજનો આ ફોરેસ્ટ ગાર્ડ પ્રશ્નપત્ર બીજો વિડીયો છે. પ્રથમ વિડીયો જો તમે મિત્રો ન જોયો તો તે ખાસ અવશ્ય જોઈ લીજો. તો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ કે વર્ષ 2011ની વસ્તી ગણતરી આંકડા મુજબ ગુજરાતમાં નીચેનામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી છે તે જિલ્લો ધરાવે છે? તો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 2. 2023માં રાષ્ટ્રીય રમતની કઈ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું? 37મી. પ્રશ્ન નંબર 3. કચ્છ પ્રદેશની મુખ્ય ભૂમિ પૂર્વ પશ્ચિમ દિશામાં આવેલા મધ્યપટ્ટામાં ભુજના રેતીના પથ્થરો ધરાવે છે. તે ખાલી જગ્યાનો સારો એવો ભંડાર રચાયેલો છે. તો જવાબ છે ભૂગર્ભ જળ. પ્રશ્ન નંબર 4. પોષણની પરોપજીવી સ્થિતિમાં પરોપજીવીઓ અન્ય સજીવોના શરીરમાં પોષણનો ઉપયોગ કરે છે અને તેના પર પરોપજીવી નિર્ભય હોય છે. આ અન્ય સજીવો પરોપજીવીઓના સંદર્ભમાં કઈ રીતે ઓળખાય છે? તો યજમાન. ખાસ મિત્રો યાદ રાખજો, તેને યજમાન કહેવાય છે. હરિદાણ. પોષણની પરોપજીવી સ્થિતિમાં પરોપજીવીઓ અન્ય સજીવોના શરીરમાં પોષણનો ઉપયોગ કરે છે અને તેના પર પરોપજીવી નિર્ભર હોય છે. આ અન્ય સજીવો પર પરોપજીવીના સંદર્ભમાં કઈ રીતે ઓળખાય છે? તો યજમાન. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયો અનુચ્છેદ ભારતીય બંધારણ ભાગ 3માં કાયદા સક્ષમ સમાજ વિશે વાત કરે છે? જવાબ છે અનુચ્છેદ 14. પ્રશ્ન નંબર 6. ગુજરાતના નીચેના ભૌગોલિક એકમાંથી કયું એક પાકિસ્તાન સાથે જમીન સરહદ વહેંચે છે? એટલે કે મન્નારનો અખાત તે નથી, સૌરાષ્ટ્ર નથી, કેબુનો અખાત એ નથી, ફક્ત કચ્છ પ્રદેશ છે તે જ પાકિસ્તાન સાથે જમીનીય સરહદ છે ધરાવે છે. પ્રશ્ન નંબર 7. સરદાર વલ્લભભાઈ પટેલને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો ભારતના લોખંડી પુરુષ. પ્રશ્ન નંબર 8. પટોળાની સાડી નીચેનામાંથી કયા રાજ્યની વિશેષતા છે? તો ગુજરાત, એમાં પણ પાટણ. નિમ્નલિખિત પોર્ટ બંદરનું કયું જૂથ છે કે જે ગુજરાતમાં મેરીટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે? નવલિખી બંદર ક્યાં આવેલું છે ને એ કોમેન્ટમાં જણાવી દેજો. હવે આ કરંટનો પ્રશ્ન છે મિત્રો. આ પ્રશ્ન છે ને આપણે નહીં જોઈએ. પછી પ્રશ્ન નંબર 11. ઘેરનો મેળો હોળી પછીના કયા દિવસે મુખ્યત્વે ગુજરાતના રાઠવા જાતિ પ્રજાતિઓ છે તે ઉજવાય છે? હોળી પછીના બીજા દિવસે. તાજેતરમાં જ પ્રસન્ન થયેલા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી? તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. એટલે મિત્રો આ પ્રશ્ન સોલ્વ કરવાનું એક જ કારણ છે કે આના ઉપરથી આપણે હવે અનુમાન લગાડવાનું છે કે આવનારી વનરક્ષક ભરતીમાં છે તે જીકેના પ્રશ્ન કેવી રીતે બની શકે અને કેવા આવી શકે તે આમાંથી આપણે શીખવાનું છે. તો ખાસ આ પ્રશ્ન છે તમે નોંધતા રહેજો. પ્રશ્ન નંબર 13. ગુજરાતમાં ખાલી જગ્યા કારણે સોલંકી રાજવંશોનું પતન થયું? જવાબ આવશે સોમનાથ ઉપર ગઝનવી મુહમ્મદનો હુમલો. તેના પછી ગુજરાતમાં સોલંકી રાજવંશોનું છે તે નામ શેષ પતન થયું. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયા વર્ષ ગુજરાતના સભાના ઉપપ્રમુખ તરીકે મહાત્મા ગાંધી ચૂંટવ્યા હતા? તો 1915. 21 અને 23 જૂન 2023 દરમિયાન ભારતમાં યોજાયેલી લેબર 20 સમિટના પ્રમુખ કોણ હતા? તો શ્રી હિરણમય પંડ્યા. આ કરંટના પ્રશ્ન છે. ત્યાર પછી નીચેનામાંથી કઈ સંસ્થાએ ગુજરાતના સોમનાથ મંદિરને વર્ચ્યુઅલી જોવા માટે દિલ્હીમાં 3D ગુફા બનાવી છે? ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ. પ્રશ્ન નંબર 17. ગુજરાતના રાજવંશના નિમ્નલિખિત શાસકોમાંથી કોણે માળવાના મહેમૂદ ખિલજી બીજા સાથી તરીકે મેવાડના રાણા સાંગા સાથે યુદ્ધ લડ્યું હતું? એટલે કે મિત્રો માળવાના મહેમૂદ ખિલજી અને મેવાડના રાણા સાંગા સામે યુદ્ધ થયું હતું. તે કોની વચ્ચે થયું હતું? તો મુઝફ્ફર શાહ ત્રીજા વચ્ચે છે તે આ યુદ્ધ થયું હતું. નિમ્નલિખિતમાંથી કોણ ક્રોકેટ વિન્ડોની સત્તા ધરાવે છે? ભારતના રાષ્ટ્રપતિ.
પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી કયો મેલી વિદ્યાનો તહેવાર ગુજરાતની ભીલ 11 આદિજાતિઓ દ્વારા ઉજવવામાં આવે છે? તો તેનો જવાબ છે કાળિયા ભૂતનો મેળો. પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી પૃથ્વી પરનું સૌથી ભીનું સ્થળ કયું છે? માનસીરામ, ભારત. કે જ્યાં વિશ્વનો એટલે કહી શકાય ભારતનો સૌથી વધારે છે ત્યાં વરસાદ પડે છે. વસ્તી ગણતરી 2021ના અંતિમ ડેટા મુજબ ગુજરાતની વસ્તી ગીચતા માઇલમાં પૂછ્યું છે કેટલી છે? તો 798. નીચેનામાંથી કયા પાણીના દાંત હેટરોટ્રોડ દાંત હોય છે? સસ્તન પ્રાણીઓને હેટરોટ્રોડ દાંત હોય છે. પ્રશ્ન નંબર 23. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મુજબ કયું સંસ્થાન ભારતીય લવંડર રાજ્યની અને કૃષિ સ્ટાન્ડર્ડ ઓફ ટેકનિશિયન તરીકે ઉપરી આવ્યું છે? ભદેરવા. પ્રશ્ન નંબર 24. કેન્દ્રના હિસાબો સંબંધિત ભારતના કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ અહેવાલ નીચેનામાંથી કોણ સુપરત કરવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિ. નીચેનામાંથી કયા મંત્રાલય મિશન પરિધાન. પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી કયા મંત્રાલયે મિશન અંત્યોદય સર્વ 2022-23 શરૂ કર્યું છે? ગ્રામીણ વિકાસ મંત્રાલય. તો મિત્રો આજના પણ આ ખૂબ ગઈ વર્ષની ભરતીના પૂછાયેલા પ્રશ્નની વાત કરીએ તો આવી જ રીતે હવે નેક્સ્ટ પણ આવતા જ રહેશે. આવી જ રીતે સિરીઝ છે તે હું આપણે સાઇટ અને ચેનલમાં છે ત્યાંનું અલગથી ફોલ્ડર બનાવી દઈશું. તો તમારા મિત્રોને શેર કરજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.